મહુવા માર્કેટિંગ યાર્ડમાં 2,15,000 ગુણીની ડુંગળીની આવક થતાં મહુવા માર્કેટિંગ યાર્ડ છલકાઈ ગયું. જગ્યાનો અભાવ જોવા મળ્યો. વાત કરવામાં તો ભાવનગર જિલ્લાના મહુવા શહેરના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજ રોજ 2,15,000 ગુણીની ડુંગળીની આવક થતાની સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળી છલકાઈ ચૂક્યું હતું. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1,90,000 લાલ ડુંગળીની આવક થવા પામી છે. ત્યારે સફેદ ડુંગળીની જો વાત કરવામાં આવે તો સફેદ ડુંગળીની 25,000 ગુણીની આવક થવા પામી છે. આમ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 2,15,000 ડુંગળીની ગુણીની આવક થતાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીથી માર્કેટિંગ યાર્ડ છલકાઈ ગયું હતું. જગ્યાનો અભાવ જોવા મળ્યો હતો. ત્યાં ડુંગળી છલકાઈ જતાની સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા એક ભાડે જગ્યા રાખવામાં દેવળિયા ખાતે ભાડે રાખવામાં આવી છે. તે જગ્યાએ પણ ડુંગળી ઉતારવાનું શરૂ થઈ ચૂક્યું છે. આ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત ભાઈઓને 550થી 700 રૂપિયા જેટલું ડુંગળીનો સારો એવો ભાવ મળી રહ્યો છે. આમ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સિઝનની શરૂઆત થઈ ચૂકી હોય ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 2,15,000 ગુણીની આવક થતાં મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું